ભરૂચમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી। અજાણ્યા વ્યક્તિએ ઝાડ પર ફાંસો ખાઈ અને જીવલેણ પગલું ભર્યું। ભરૂચ શહેરમાં આત્મહત્યાની એક ચોંકાવનારી આ ઘટના જોવા મળી। શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે રેલવે કમ્પાઉન્ડની અંદર અજાણ્યા વ્યક્તિએ ઝાડની ડાળી પર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ભરૂચ શહેર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી। વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી। એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા જોવા મળ્યા। ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યું। વિદ્યાર્થીઓની આ અશ્લીલતાનો જે વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન છે। યુનિવર્સિટી સત્તાધીશોના પાપે વિદ્યાર્થીઓ કેટલા છાકટા બન્યા છે એ તમે જોઈ શકો છો। વડોદરા એ સંસ્કારી નગરી કહેવાય છે, વિદ્યાનું આ ધામ કહેવાય છે, પરંતુ આ ધામને કલંકિત કરી રહ્યા છે આવા જે પિશાચી વૃત્તિ અને પિશાચી માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ। આ તસવીરો તમે જોઈ શકો છો। ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ ચુંબન કર્યું અને તસવીર જે છે એ હવે સોશિયલ મીડિયામાં પણ હવે આવી ગઈ છે, વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ વિડીયો ક્યારનો છે અને યુનિવર્સિટી તરફથી કોઈ પુષ્ટિ થઈ શકી છે આ વિડીયોને લઈને? બિલકુલ પંકજ, વિડીયો ક્યારનો છે તેને લઈને કોઈ પણ જાતનું સ્પષ્ટતા થઈ શકી નથી અને યુનિવર્સિટી સત્તાધીશો જે છે તેઓ હજી સુધી મીડિયા સામે આવ્યા નથી। ખરેખર આ સંસ્કારી નગરીને ગરિમા છે અને વિદ્યાનું ધામ છે તેને લંચન લગાવે ત્યાં પ્રકારની ઘટના છે। આ ક્લાસ ચાલુ છે, એક તરફ પ્રોફેસર જે છે તે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને બીજી તરફ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની આ પ્રકારની હરકત કરતા કેમેરામાં કેચ થયા છે। ત્યારે ક્લાસમાં જ ભણતા જે અન્ય વિદ્યાર્થી છે તેને આજે કરતૂત છે તેનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો જે છે તે જોતજોતામાં અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ચોક્કસથી આ જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની છે તે બંને સામે શિસ્તભંગના પગલાં લેવાય તેવી જે અન્ય વિદ્યાર્થીઓ છે તેઓની અંદર માંગ ઉઠી છે અને અન્ય વિદ્યાર્થીઓ જે છે તેઓની અંદર આ હરકત જોયા બાદ જે રોષની લાગણી છે તે જોવા મળી રહી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો વિદ્યાના ધામને કલંકિત કરતી આ ઘટના બની છે વડોદરામાં। એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીનો આ વિડીયો છે જ્યાં એક વિદ્યાર્થી એક વિદ્યાર્થિનીને ચુંબન કરતો દેખાય છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોને લઈને હજુ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ પુષ્ટિ કરી નથી અથવા કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ આવી ઘટના જ્યારે વિદ્યાના ધામમાં બને છે ત્યારે શિક્ષણ જગત જે છે એ શર્મસાર થાય છે। અહીંયા જે વિદ્યાર્થીના માતા પિતા છે તેમણે પણ પોતાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાની જરૂર છે। માત્ર શિક્ષણ એ સ્કૂલ કે કોલેજમાં જ મળે છે એવું નહીં, ઘરથી શરૂઆત થવી જોઈએ, ત્યારે જ આ બધીને આપણે ડામી શકીશું। કારણ કે આવા માનસિકતાવાળા જે વિદ્યાર્થીઓ છે એ અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓને પણ બગાડતા હોય છે।